પહેલા નંબર. એના ઘરવાળાનું નામ જયશ્રીબેન અને પુષ્કર કોકાણીની બેનનું નામ મનુબેન. એ ગોદડિયા બાપુની ચેલી. ગોદડિયા બાપુ બેઠા બેઠા કે ગોદડિયા બાપુ બેઠા હા, એ ભજનમાં જ છે હા. ગોદડિયા બાપુ. હવે રબવેદાંતથી માધવપુર ખેડ અને રજનીશ ઓસો અહીંયા દ્વારકામાં ગયો તો અહીંયા ઉતર્યો તો આવો મેં મૃત્યુ શીખાતા આવું એ કે છે ત્યાં થઈ છે દ્વારકામાં. હવે અહીંયા બાપા પાસેથી ઉપદેશ લઈ ગયો રીચમેન અને એમાં દ્વારકામાં હું ને મળ્યું બે. તો ગોમતીમાંથી બહાર નીકળો જોયો મને એલા હાલો હાલો ઘરે કે. મેં કીધું કા પુષ્કરભાઈ કે ના હાલો ઘરે. એટલે બ્રહ્મકુંડ પાસે આમ ઉપરથી જે મારી રહીએ છે ત્યાં ગયા. જયશ્રીબેને રાજીથી આવો આવો શરબત પાયું અને સકટેથી સુરાતી એ ખાધી અને પછી મને કે કાંઈક બોલો. મેં કીધું સંતો એ બધું કહી જ દીધું છે અને તમે તો કીધું ઓસો જેવા મહાપુરુષને મળેલા છો પણ કે વડલા નીચે બેસે બાપો ખરેખર થઈ ગયા. વડલા નીચે બેસે છે એ બાપો ખરેખર છે અને તમારું નામ મેં અહીંયા સાંભળ્યું હતું એટલે કાંઈક બોલો. એટલે કાગળ રાખી બોલપેન રાખીને લખી લીધું. રાજચંદ્રના, તુલસીદાસના, કબીરના બધા કેટલાય લખાયેલા. મેં થોડીક વાત કરું પુષ્કરભાઈ શું કેરીનો રસ ખાધો છે તો કે હા. શેરડીનો રસ કે હા. તરબૂચ ખાધું તો કે હા. દૂધ પીધા કઢીએલા તો કે હા. પોક ખાધું પોક ઘઉંનો તો કે હા. ચાદરી કરીને ખાધું છે ચાદરી કરે ઘઉંનું. કાંઈક ને કાંઈ હવા હોય કે નહીં તો હોય ને. કાળ ખાધું કાળ ખાધું એ કે એ ખવાય. મેં આમ તો પૂછતો એ કે હવે જવાનું તો કહીને જ જવું પડે તમારે. કાળ કેવી રીતે ખવાય. મેં તો હજી છે ને તમારું મન છે ને એ કહે છે ને એ પ્રમાણે બધું કરો છો તમે. મન જે પ્રમાણે કહે છે પુષ્કરભાઈ હું નાનો માણસ છું પણ વાત બહુ મોટી છે. મન કહે છે એ પ્રમાણે તમે કરો છો. રહે અડોલા સ્થિર થવું પડશે. રહે અડોલા અને બોલ અબોલા. એવો બોલ બોલવાનો કોઈને બાપની તાકાત નથી માથે બોલી શકે. કાલનું કીધું જાણનારની વાત કરો. એ રાજકોટમાં શું આખા વિશ્વમાં જાણનારની વાત કોઈ કરી દે દીકરો મારો. હા જાણવામાં આવે છે એ વાત બધાય કરે છે. રહે અડોલા બોલ અબોલા. બોલી ન કે કોઈ પગ તો મૂકે વચન પણ. રહે અડોલા બોલ અબોલા જાણપણા જલ જાય. હવે આવ્યું છે કોઈ જાણપણું. મેં જેટલું જાણો છો ને એ બધું હળગાવી નાખો ભેગું કરીને. છીનર નાખો, પેટ્રોલ નાખો, ઘાટલી નાખો, જી નાખો. એ ઢગલો કરી કમળા વળી જવો અને હળગાવી નાખો જાણપણું. મેં ફાંસી દેવાની હતી એક માણને. એક વાત કરી લો એટલે હું પૂરી થઈ જાય. ફાંસી દેવાની હતી. જજ પાસેથી માણ લીધો કે અમને એક પ્રયોગ કરવો છે. આ માણ અમને સોંપી દો, જાહેર કરજો ફાંસી. જજ આપી દો. પેલા માણસ દેખાડો કોબરા કે તને હવે ફાંસી નથી આપવાની, કોબરા કઢાવવાનો છે તારા વાસામાં અને લીલો કાચથી જઈશ તું.
પછી કોબરો પાછો નાખી દીધો કરંડિયા પણ પાછો પહેરાવી દીધો. પછી વાહ ઉઘાડો કરી ખેતરનો સફેદ ઉંદેડો કરી દીધો. શું કર્યો? સફેદ ઉંદેડો ખેતરનો બઠ્ઠીનો થઈ ગયો. લેબોરેટરી ચેક કર્યું, કોબરાનું ઝેર નીકળ્યું. સંકલ્પ ઘાલી દીધો. આપણને કેટલી વાર કે તમે જેને ગોતો છો યાર તમે પરમાત્મા તમે પોતે છો, આપણને કે વિશ્વાસ આવે છે ને? ઘાલી તો દીધું જ છે. આપણને લેવા કરવાનો વિશ્વાસ છે, લુવાડનો વિશ્વાસ છે, આયરનો વિશ્વાસ છે, કુતાડાનો વિશ્વાસ છે, બાવાનો વિશ્વાસ છે. ઘાલી દીધું. એટલે વિચાર કરવા માંડ્યા માનસિક ડૉક્ટરો કે કોબરા તો કોઈ એવું છે, કોબરાનું ઝેર કેવી રીતે નીકળે? પણ કે તમે કાનમાંથી સંકલ્પ રેડો તો કે તને કોબરા કરડાવવાનો તો લીલો કાચ થઈ જશે. આ કામ કરી ગયો. તો મન જો આ ઊભું કરે તો કીધું પુષ્કરભાઈ રહ્યો ડોળા બોલો બોલા જાણપણા જલ જાય, હરગાવી નાખો જાણપણ. કહે રવિ રામ કોઈ વિરલા સંસારી ઉલટા કારકું ખાય. ગાંઠ છે ને ભાટે કાર ખાવામાં, હે કાર આવે એટલે બીક લાગે. કારીગાનો વારો જગમાં જુલમ કરે. જાણનાર છે શિયાળ વેસે કીધું જામનગર વાળાએ બધું છોડશે, જાણનાર બસશે. એટલે જાણનાર ને કાર આવે ખરું? આપણે જાણનાર છીએ અને જાણવામાં જિંદગી પૂરી કરી, અકલ મઠાવે. ત્યાં લગી જાણવું ઘટે મટેની મનની વાસના, લિંગનો ભંગ થયા વગર સર્વે મનની ઉપાસના છે. એટલે કારકું ખાય, મળા કારકું ખાય. હું જીવતો નથી, મરેલો જ છું અને કાર ખાઉં છું, બીજું કાંઈ ખાતો નથી. કાર એટલે સમય, કાર એટલે વખત ખાઈ જાઉં છું. કારણ કે જાણપણ હતું 1.5 કલાકનું ચોઘડિયું, 1 દિવસનો નક્ષત્ર, 1 મિનિટ 60 સેકન્ડની 1 મિનિટ, 60 મિનિટની 1 કલાક અને 3 કલાકનો 1 પહોર, 8 કલાકના 24 પહોર, 8 પહોરનો 24 કલાકના 8 પહોર અને 64 ઘડી. આ બધું કાળ છે, એ મેં ખાધો છે. અને કાળની ઉપર ગુરુજી રહી ગયા. તો નિર્ગુણ તો નિર્વિકાર નિર્ભય સકલ જગ માહી, सब पर तेरी साहिबी तुझ पर साहिब नहीं. साहिब सबका बाप है, बेटा किसी का नहीं है. बेटा होकर जन्मे वो साहिब नहीं है. કૃષ્ણ કોઈ મારે કોઈ જ ન મારે. ભલે બાલકાથી બાણ માર્યું હોય જેલમાં, મથુરાની જેલમાં, એટલે તું કૃષ્ણ મરી ગયા. શરીરની માં અણાઈ ગઈ. કૃષ્ણ તો છે એમ આપણા શરીરને કોઈ બી લાગુ પડે, પણ આની અંદર બોલી રહ્યો છે ને કોઈને બાપની તાકાત નહીં મારી શકે. એટલે આવી વાત છે. બહુ સદગુરુ મહારાજની જય. જય જ્યોતિ.